ભાવનગરમાં એસએમસીના પીએસઆઈનું દારૂની રેડ બાદ મોત થયું છે। સનેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેઓ રેડ કરવા ગયા હતા અને પીએસઆઈ સચિન શર્મા પર રેડ દરમિયાન હુમલો થયો હોય તેવી માહિતી છે। સચિન શર્માને છાતીમાં દુખાવો થતા તેમને હોસ્પિટલ ખસેડાયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન પીએસઆઈ સચિન શર્માનું મોત નીપજ્યું છે। પીએસઆઈના મોત મામલે ઉચ્ચ અધિકારીઓએ મૌન સેવ્યું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૃણાલ બારડ। કૃણાલ, અહીં પીએસઆઈ દારૂ મામલે રેડ કરવા ગયા હતા અને શું તેમના ઉપર હુમલો થયો હતો કે શું છે? બિલકુલ માનસી, જો વાત કરીએ તો ગત રાત્રિના એસએમસી ની જે રેડ છે તે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ હાઈવે પર આવેલ કહી શકાય કે જે સનેસ ગામ છે તે ગામ નજીક એક કાર છે તે દારૂ ભરેલી જતી હોવાની બાતમી જે છે તે સચિન શર્માને મળી હતી ને તે ની પીછો કરતા ચોક્કસથી બંને જે આરોપીઓ છે તે આરોપીઓ ભાગી છૂટ્યા હતા, પરંતુ જે ગાડી છે તે ગાડી પકડાઈ ચૂકી છે। જોકે આ તમામની વચ્ચે પીએસઆઈ છાતીમાં દુખાવો થતા ચોક્કસથી તેઓનું જે સારવાર દરમિયાન છે તે મોત નિપજ્યાના સમાચાર મળી રહ્યા છે। તો કે આ અંગે ઉચ્ચ અધિકારીઓ જે છે તે કશું કહેવા તૈયાર નથી, પણ આની વચ્ચે અનેક જે સવાલો છે તે ચોક્કસથી માનસી ઉઠી રહ્યા છે। જી કૃણાલ, આભાર આપનો।